મારા દેરના લગ્ન છે ને રિંકલબેન તમારે રિલેટિવ ઈ તો આપણે રિંકલબેન જ આપણને કહે છે કે એના હું રિલેટિવ થાય છે રામ રામ સીતારામ જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં દશો ને હું પણ મજામાં છું. તો આજ તો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ ને આપણે આજે જાય છે આપણા આશીષભાઈના લગ્ન છે તો આજે આપણે જાન જવાની છે. તો અત્યારે તો જો આપણે રેડી થઈ ગયા છીએ ને હવે નીકળવાની તૈયારી છે. તો ત્યાં જઈને તમને બતાવશું ને આજે જો ત્યાં આપણે હગાઈમાં ગયા હતા ત્યારે અમિતભાઈ પણ આવ્યા હતા તો એમના પણ રિલેટિવ છે એટલે જો આજે પણ અમિતભાઈ ને રિંકલબેન આવશે તો આપણે તમને એની જરૂર મુલાકાત કરાવશું. અને હવે આપણે નીકળીએ છીએ તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો. અને આ બાજુ હું તુલસી બી તૈયાર થઈ ગયા છે. તુલસી જોઈ કે અંગૂઠો શું હોવાનો જરૂર છે. તો હાલ આપણે હવે વાવડી જઈને જ ત્યાં અમિતભાઈ ને મુલાકાત કરવી પાછા. હા ચાલુ થઈ ગયો છે તો તુલસી ને મમ્મી અને ભૂમિ ને બધા ફોટા પાડવા માંડ્યા છે. કાં બધું અને આ બાજુ વરાજન મોટો તૈયાર થઈ ગઈ છે. પૂરું થઈ ગયું છે ને હવે આપણે અહીંયા બેસી ગયા છીએ બધા વરાજો તો જે આવી ગયો છે આપણે આશીષભાઈ બેસી ગયા છે. જો આશીષભાઈ બેસી ગયા છે ને જે હવે કોમલ આવે ત્યારે પરિણેતરની વિધિ શરૂ થશે. કોમલની એન્ટ્રી થાય છે તો સરસ મજાની એન્ટ્રી થાય છે. દિવસે આવ્યો હતો આ તેમ કાકાજી ઘરે આજ ઓર્ડર છે તો જો કોમલ આવે છે આપણે આ આપણી દુલ્હન છે ને ઓલી બાજુ જો તમે જોઈ શકો છો રિંકલબેન પણ વિડીયો બનાવે છે. આપણા માનીતા એવા જાણીતા એવા યુટ્યુબર રિંકલબેન. તમે બધા રિંકલબેનને તો ઓળખતા દેશો. તો આપણે હવે હું તમને રિંકલબેન પાસે જઈને જ બતાવું. આપણે રિંકલબેનને પણ બે વાત કરી લેવી.
જો આપણે તમને બધા રિંકલબેનનું ફેસ જોવો એટલે તો બધા ઓળખી જ જાવ કે આ રિંકલબેન છે. તો આજે આપણે ઘણા ટાઈમથી મળવા માંગતા હતા રિંકલબેનને, પણ ક્યારેય ઈસરિયા જવાનો ટાઈમ જ આપણી પાસે નહોતો. એટલે આજ આપણે મેરેજમાં આવ્યા છીએ. મારા દેરના લગ્ન છે ને રિંકલબેન તમારી રિલેટિવ એ તો આપણે રિંકલબેન જ આપણને કહેશે કે એના શું રિલેટિવ થાય છે અને શું ઓળખાણ છે. તો આપણે તમે બધા રિંકલબેનને તો ઓળખો છો. તો રિંકલબેન આપણને કહે કે અચાનક અમે મળી ગયા એટલે બહુ ખુશ થાય એમ કે રિંકલબેનને મળવાની આમ તક અમને આજે મળી ગઈ એમ. તો રિંકલબેન તમે કહો કે તમારે શું રિલેટિવ થાય છે ને મારા દેર ઈ અમે તો જોતા જાન લઈને આવ્યા છીએ એટલે અમે તો બહુ ખુશ હોઈએ એમ. તો કોમલ તમારે શું થાય છે એમ? માંડવા બાજુ છે મારા માસીજીની છોકરી. આમ તો આ બે બેન પણ યોજાઓ. શિવાની ને તુલસી. હા, શિવાની ને તુલસી બે જો. ફ્રેન્ડશિપ કરો, હાય કરો, હાય. તુલસી તો જો શિવાનીને હાથ પકડીને આમ હાય હાય કરે. પછી તમે બે મળવા જાજો. ઈ તો સમજાવજો. ઈ તો બે દોસ્તી કરી લીધી. એમ તુલસી? છોકરા એને વધારે હા, એમ. એક આ બીજી નાનું છોકરું જોવે ને એટલે વધારે ખુશ થઈ જાય. અને આપણને તે રિંકલબેન ના બધા વ્લોગ જોઈને આપણને પ્રેરણા મળે કે આપણે કાંઈક બનાવી વિડીયો ઓકે, અમે વિડીયો બનાવતા નહોતા પણ અમે પહેલી વાર રિંકલબેનનો વિડીયો જોયો એટલે અમને એમ ઈચ્છા થઈ કે હાલો નહીં આપણે કંઈક કરવી, કારણ કે અમે પહેલા સુરત જો બે કેમ કરે એટલે સુરતથી આવ્યા એટલે પછી એમ થયું કે કંઈક નવું કરવી એમ. તો પછી અમને એ રેવા. તમારો વિડીયો જોયો એટલે એમ થયું, બહુ રાશિ છે. નાશી છે. તો જો આજ તો આપણને રિંકલબેનની મુલાકાત થઈ એટલે આમ સારું કહેવાય એમ નહીં? હા જો આપણે કોમલની એન્ટ્રી થઈ ગઈ છે મંડપમાં, અને જો સરસ મજાના આશીષભાઈ અને કોમલ બહુ મસ્ત લાગે છે. અને આ છે અમારી ફેમિલી. તો એ તો ક્યારના વાટ જોવે છે કે અમને પણ વિડીયામાં લ્યો એમ. તો જો આ બધું અમારું ફેમિલી છે. તો સરસ મજાના બધા રેડી થઈ જો આ વરાજાન ભાભી કેટલા ખુશ છે. અને એ છે વરાજાન મમ્મી, એટલે કે અમારા કાકી પાછળ પણ કાકીની બધા બેઠા છે, બા બેઠા છે, અને સરસ મજાના બધા તૈયાર થઈ. અને જો આજે બહુ બધા ખુશ છે કારણ કે જાન લઈને આવ્યા છીએ. જો કાજલબેન તો કિની હું લેવા જાશો? જો કિનબેન ટબુડી કકડાવા જાય છે. એમ પ્રેમથી બધા કિની જ કે દાંત કાઢો. અને બે અણવાર જાઓ ઓલી બાજુ. હાય જા બધા વરાજાન માસ્યું છે. માયમી જો લે આપણે ગામવાળા માસીને ફરીને લેવી કે હરખા ઉતારા. ખડું આ બાજુ જો બધા રમકડા લઈ લઈને જો વૃંદા ફુગા કરે છે. નોચ્યા આઈ વૃંદા કેમ નોચ્યા? રામ રામ સીતારામ. તો જો ભૂમિ દીદી ફોટો પડાવવા ગઈ. અને આ બાજુ પાલટી તુલસી અહીંયા રમે છે ને આ બાજુ તો રિંકલબેન એની ઓલી સિવાયની ને કાંઈક મોઢું ને એવું દોડાવે છે. આવ તુલસી આય તુલસી હામું જો તો આ દીકા જો બધા જમવા આવી જશે ને બેન આપણી થાળી લાવ્યા છે. અને ભૂમિકા બેન ને બહુ ભૂખ લાગી ગયેલી. વિદ્યા હોય તેને જો થાળી લઈને જાય છે. આપણે સરસ મજાની થાળી હશે તો આટલી વસ્તુ આવી મીઠાઈ આગળ ભજીયાની એવું બધું આપણે ઉતારે છો? હા તો સારું કહેવાય. જો આવડા બેન કે વિડિયા ઉતારશો એમ. અને આશાભાઈ બેન ગુલાબજાંબુ બહુ ભાવે છે. લાડુ લેવા 3 લીધા. લાડુ લેવા ભૂમિએ 3 લીધા. 3 ગુલાબજાંબુ લીધા છે. આવડે બેન ને બ્લોગ બનાવતા આવડે છે. તમે બનાવો છો? બાપા હું કાંઈ નથી બનાવું છું, હું આવું કરું છું. હાલો બધા
હામૈયા થાય છે આપણે આશીષભાઈના લગ્ન થઈ ગયા ને ઘરે આવી ગયા છે તો અત્યારે જો આપણે બહાર બધા હામૈયું લઈને આવ્યા છે કિલ્લી ઘરે અને આપણે લગ્ન હતા એ પૂરા થઈ ગયા છે ને હવે થોડા જ હજી રસમ હોય એ બધી હાલે છે તો આપણે એને એમ થયું કે હાલો હવે આપણે એ વિડીયો પૂરો કરી દેવી તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય